ચલો સ્ટાર્ટ કરીએ. હવે રાહ જોતા નથી આપણે, 2 4 5 જણ નથી આવ્યા. ચલો, છેદનું સમીકરણ. કાલનું અધૂરું આગળ લઈએ છે, પણ એના કરતા થોડુંક તમને મોટું આવે એવું લઈએ. પહેલા ગઈકાલના એકાદ બે દાખલા લઈ લઈએ. 4 √10 પ્લસ √6, 18 3 √2 માઇનસ 2 √3. चलो स्टार्ट करिए આપણે. एक सेकंड. चलो કોણ ગણાવશે દાખલો ફટાફટ? હું ગણાવું સર? હા ગણાય. વયમ ગણાય. ગણાવું સર હું? જો સૌથી પહેલા આપણે છેદનું સમયીકરણ કરવાનું, એટલે કે છેદમાં અસમય સંખ્યા લાવવાની હોય, પેલી અસમય ને એટલે પ્લસ હોય છે ને, એટલે આપણે ચેક કરવાનું, બંનેના વર્ગ ચેક કરવાના. √10 નો વર્ગ અને √6 નો વર્ગ, એનો 10 આવે ને 6. હા, એટલે બરાબર છે. રકમ એમની એમ જ રાખવાની. બરાબર છે. ચલો હવે કેટલા વડે ગુણીશું? 4/√10 વત્તા √6, અને હવે માઈનસ થી ગુણી નાખવાનું, એટલે ચિહ્ન બદલી નાખવાનું વચ્ચેનું. √10 - √6 એટલે 4 √10 - √6, 4 × √10 - √6. અને હવે આ તો પેલો બીજો નિયમ થઈ ગયો, એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. બરાબર. એટલે પહેલા લખવાનું. હવે પેલો નિયમ થઈ ગયો, બંને પદ સરખા, ચિહ્નો અલગ અલગ. એટલે √10 નો વર્ગ માઇનસ √6 નો વર્ગ, એટલે 10 - 6, એટલે છેદમાં 10 - 6 એટલે 4 આવશે છેદમાં. 4 × √10 - √6, 4 4 કટ થઈ ગયા, એટલે √10 - √6 આન્સર. અને બીજો આન્સર એ થાય કે √10 - √6 ના છેદમાં 1. હા, એ ના લખો તો બી ચાલે. આ આપણો જવાબ ના લખો બી તો બી ચાલે, ડાયરેક્ટ એટલે. ચલો હવે આ દાખલો ગણીએ. ચલો ભાઈ દ્વીપ. હા સર. તો હવે સર આમાં માઇનસ છે, એટલે આમાં તો એવું ચેક કરવું નહીં પડે, એટલે પછી આ ડાયરેક્ટ લખી દેવાનું. અને અહીંયા પ્લસ કરી દેવાનું હોય. 3 √2 વત્તા 2 √3. આ સર ઉપર નીચે બંને બાજુ લખી દેવાનું, એટલે 18 ગુણ્યા નીચે પણ એમનો એક સ્ટેપ હું લખી નાખું. પછી ઉપર તો કઈ ચીન કરવાનું નથી આપણે, એટલે ઉપર એમનું એમ. અને હવે નીચે સમજી રહી, પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. હા, તો એટલે 3 √2 અને પછી 2 √3. એટલે ઉપરનું તો એમને એમ, અને પછી નીચે અહીંયા 3, અહીંયા √2, અહીંયા છે ને આનો વર્ગ કરો. 3 √2 નો વર્ગ એટલે શું થાય? આ વર્ગ અનય ગણાય, અનય ગણાય. 3 નો વર્ગ ગુણ્યા √2 નો વર્ગ, 3 નો વર્ગ 9 થાય. એટલે અને આ √9 અને આનો 2 18. હવે આનો વર્ગ કરો. 18 ઓછા એટલે 2 નો વર્ગ 4 12 આવશે. બહુ સરસ. તો હવે 6 આવશે નીચે, અને 6 તરી 18. આ જવાબ થઈ ગયો. ચલો યાદ રાખલો. હર્ષિત. હા સર.
આપણે હવે માઇનસ છેદનું સમય કરીને કરવાનું છે. માઇનસ વાળું પદ છે એટલે ઓલી શરત આપણે ચેક નથી કરવાની. એટલે 1 ના છેદમાં 7 માઇનસ 4√3 એટલે આપણે 7 પ્લસ 4√3 કરવું પડશે આપણે ઉપર નીચે બંને. હવે 1 ગુણ્યા કૌંસમાં 7 વત્તા 4√3 બરાબર. હવે ખુલ્લી રીત થઈ ગઈ. હવે એક વખત માઇનસ વાળું એક વખત પ્લસ વાળું છે એટલે આપણે એ રીત વાપરવાની. 7 નો વર્ગ 7 માઇનસ 4√3 હા 7 નો વર્ગ 49. ચલો આનો વર્ગ કરો 4√3 નો એટલે 4 અને √3 નો વર્ગ. 16 આ વર્ગ ને વર્ગમૂળ છે 16 તરી 48 આપો. હા એક લખો કે ના લખો ક્યાંય કોઈ ચાલે, ઉડાડ દો તોય ચાલે. એટલે આપણો આ જવાબ આવી ગયો. હા ચલો ભાઈ આ 3 દાખલામાં કોઈને કઈ પૂછવું છે? ના સર રોડ કરે ને એ બતાવવાનો ફરી. કયું? તમે જે છે અહીંયા સાઈડમાં રોડ નો પેલો કર્યો તો ને વર્ક કાઢ્યો તો ને એ વાળો ફરી સમજાવો. 4√3 નો વર્ગ છે એનો મતલબ એવો છે 4 ગુણ્યા √3 નો વર્ગ. આપણે 7મા ધોરણમાં સમય ઘાતાંક આવી ગયું, 8મા ધોરણમાં આવી ગયું. એટલે વર્ગ બંનેનો ગણાય એટલે 4 નો વર્ગ ગુણ્યા √3 નો વર્ગ. 4 નો વર્ગ 16 થાય અને આ રૂટ અને વર્ગ ઉડી જાય એટલે જવાબ આવે 48. શું કર્યું ખબર પડી ગઈ? ઓકે સર. હા સર. હા ચલો ફરી એકવાર બીજો કોઈ પણ વર્ગ બતાવી દઉં તમને. અહીંયા આ છે ધારો કે 3√2 નો વર્ગ. તો તમે શું કરો, આને શું કહેવાય 3 નો વર્ગ અને √2 નો વર્ગ ગુણ્યા છે. અહીંયા આ બંને વચ્ચે આને મતલબ આવું કહેવાય 3 ગુણ્યા √2 નો વર્ગ. ગુણ્યા હોય ત્યારે આ વર્ગ બંનેને આપી દેવાય. અહીંયા પ્લસ કે માઇનસ હોય તો ના અપાય, તો આપણું વિસ્તરણનું સૂત્ર બને. એટલે આપણે અહીંયા ગુણ્યા છે એટલે અહીંયા આનો વર્ગ ગુણ્યા આનો વર્ગ એવું થાય 9 અને આ વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય એટલે 2 જવાબ આવે 18. ખબર પડી ગઈ? હવે જો અહીંયા પ્લસ કે માઇનસ હોય તો વિસ્તરણ થઈ જાય a + b નો હોલ સ્ક્વેર અને a - b નો હોલ સ્ક્વેર એવું થઈ જાય. એટલે ગુણ્યા હોય તો જ આવું થાય. ચલો સ્ટાર્ટ કરીએ. હવે જે કાલનું હતું એ પતી ગયું. આજે થોડુંક એમાં જ એનું એ જ લઈએ છે પણ તમને થોડુંક ટ્વિસ્ટ લાગે, થોડુંક એવું લાગે કે આ બધું કોને લઈશું એવું લાગશે. રીત એની એ જ છે. આપણો પ્રશ્ન શું હતો? છેદનું સમીકરણ કરો. સમીકરણનો મતલબ જ છેદનું કરવાનું. તમારે અંશને ક્યાંય જોવાનું નહીં, અંશને નહીં જોવાનું. સમજ પડે હું શું બોલું છું? અંશને નહીં જોવાનું. ચલો છેદ કોણ છે આમાં? 3 - 2 √2. હા 3 - 2 √2. એનું સમીકરણ કરવાનું કેટલા વડે ગુણું બોલો? 3 + 2 √2. આપણે ઉપરનાને જોવાનું નહીં. આપણે ક્યાંય અત્યાર સુધીમાં મેં કાલે 12 દાખલા ગણ્યા, બીજા 3 આ ગણ્યા, 15 દાખલા ગણ્યા. હંમેશા છેદને જ જોઈએ છે, છેદને જ જોવાનું. એટલે આનો જે છેદ છે 3 - 2 √2 એનું સમીકરણ કરવા માટે આ માઇનસ હતું એટલે એનું વિરુદ્ધ +3 + 2 √2 વડે ઉપર નીચે ગુણવાનું. જેમ દાખલો ગણીએ એમ જ ગણવાનો છે. જો શું કરું છું એ જોતા રહેજો. હવે નીચે તો તમને ખબર છે શું છે નીચે? એકવાર ઓછા એકવાર વત્તા, બંને પદો સરખા જ છે એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એવું થયું. પણ ઉપર ચેક કરો. આગળના 15 દાખલાઓમાં ઉપરમાં મેં અત્યાર સુધીમાં એક સંખ્યા આપી હતી અને હવે આખું એક પદ આપ્યું છે. પણ એટલે આપણે આનું સાદું રૂપ આપવાનું છે, બીજું કશું નથી કરવાનું. તો આનો મતલબ શું થાય? આ 3 + 2 √2 એકવાર અને 3 + 2 √2 બીજી વાર. પહેલી રીત આવશે સર. પૂર્ણાંક ત્રિપદીની. એટલે આને આમ થાય 3 + 2 √2 નો હોલ સ્ક્વેર. અને એવું ના આવડે તો 7મા ધોરણની રીત 3 ને આ બંને સાથે ગુણો અને 2 √2 ને આ બંને સાથે ગુણો.
પણ એ અઘરું પડે એટલે આપણે આ એક વાર ને આ બીજી વાર 3 + 2 √2 નો હોલ સ્ક્વેર થઈ ગયું. અને હવે આનું વિસ્તરણ યાદ હોય તો મેં પરમ દિવસે કરાવ્યું હતું. મેં જ્યારે સમીકરણ ચાલુ કર્યું એ પેલા એના આગલા લેક્ચરમાં તમને સૂત્ર બધા કરાયા હતા. a + b નો હોલ સ્ક્વેર તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. નીચે હજી એમનું એમ જ લખું છું આ. તો પહેલું પદ હતું 3 વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. જે બેઝિક નિયમો છે તો ક્યાંય બદલાવાના નથી એટલે એ ભૂલવાના નહીં. 3 નો વર્ગ 9. ચલો આનો ગુણાકાર કેવી રીતે થશે? તો રૂટ નો ગુણાકાર ના થાય કોઈની જોડે. રૂટ નો ગુણાકાર રૂટ જોડે જ થાય. 2 ગુણ્યા 3 ગુણ્યા 2 2 કરી 6 દુ 12 √2. ચલો આનો વર્ગ હમણાં જ મેં શીખવાડ્યો. 2 √2 નો વર્ગ હમણાં કેવી રીતે કર્યો મેં? અને આવું કહે 2 ગુણ્યા √2 નો વર્ગ. એટલે આપણે શું લખી શકીએ? 2 નો વર્ગ ગુણ્યા √2 નો વર્ગ. 2 નો વર્ગ એટલે 4 અને રૂટ નો વર્ગ ઉડી ગયા એટલે 2 એટલે જવાબ આવે 8. અહીંયા આવશે 8. સેમ વસ્તુ નીચે આ 9 અને આ -8. આપણો જવાબ આવી ગયો 9 + 8 બે સાદી સંખ્યા છે સરવાળો છે 17 12 નીચે 1 આ જવાબ થયો. નીચે 1 ના લખો તો પણ ચાલે. સર ઓલા માઇનસ વાંચન ઉપર પ્લસ વાંચન ઉડી જાય ના ઉડે ને બકા. આ ઉડે શું અત્યારે આવા કેમ ઉડાડ્યું? આ કેમ ઉડાડ્યું કોઈ કહેશે મને? અહીંયા છેદ કેમ ઉડાડ્યો બોલો? ગુણાકાર ભાગાકારમાં છેદ સરવાળો બાદબાકી નો થયો. હા આ બે સરવાળો આમ નથી. તમે વસ્તુ હજી સમજ્યા નહીં. હું આમ 8 લખું બહાર અને નીચે 8 હોય તો ઉડે પણ અહીંયા તો કશું છેદ નહીં. આ 9 + 8 એનો સરવાળો થયો અને આ બાદબાકી. બસ આમાં ક્યાં ગુણાકાર ભાગાકાર નથી. ભાગાકાર છે આ પદનો આની સાથેનો ભાગાકાર છે એટલે આનું સાદુરૂપ આપી 9 ને 8 17 9 માં 8 એટલે ખબર પડી ભાઈ બધાને કે ના ખબર પડી? ઓકે સર. આ નવું આવ્યું આમાં ઉપરના પદનું સાદુરૂપ. બાકી તો એનું એ જ છે. એ ઉપરના પદનું સાદુરૂપ એ નવું નથી. જે આના પહેલાના લેક્ચરમાં મેં તમને આનું સાદુરૂપ શીખવાડ્યું હતું પરમ દિવસે. 3 + 2 નો હોલ સ્ક્વેર તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા આમાં આવું ના થાય હો. ઘણા આવું કરશે તો એ ખોટું જોજો. એટલે હું 10 વખત કહી દઉં છું કે આવું ના થાય. આને વર્ગ આવું ના થાય. એનું વિસ્તરણ થાય. પણ જો અહીંયા ગુણ્યા હોય તો થાય આવું. 3 નો વર્ગ અને 2 √2 નો વર્ગ 9 અને આ 2 નો વર્ગ 4 ને √2 નો 2 8 એટલે 72 આવું થાય. શું બોલો? ખબર પડી ગઈ? અહીંયા વચ્ચે પ્લસ માઇનસ હોય તો વિસ્તરણ કરે આખા કૌંસના વર્ગનું. પણ જો વચ્ચે ગુણાકાર હોય જેમ કે આ હતો ગુણાકાર તો આ 3 નો વર્ગ અને √2 નો વર્ગ એટલે 9 અને 2 એટલે 18 થઈ ગયો. 2 નો વર્ગ ગુણ્યા √3 નો વર્ગ એટલે 4 ગુણ્યા 3 એટલે 12 થઈ. એટલે વચ્ચે ગુણાકાર હોય તો વર્ગ બંનેને આપી દેવાય પણ વચ્ચે સરવાળો કે બાદબાકી હોય તો બંનેને વર્ગ ના અપાય. એમાં આવી રીતે એનું વિસ્તરણ કરવું પડે. ખબર પડી ગઈ બધાને કે ના ખબર પડી? ઓકે સર. હા સર પડી ગઈ. ચલો હું ફોટો પાડી લઉં 1 જ મિનિટ. ફરી કોને ના ખબર પડી? અરે ભાઈ હમણાં આનો ને આનો મતલબ શું? એનો વર્ગ છે ને અહીંયા વર્ગ જ છે. આ વર્ગ છે ને આ વર્ગ છે પણ અહીંયા પ્લસ છે અને અહીંયા ગુણ્યા છે. જ્યારે પ્લસ હોય ત્યારે વિસ્તરણનો નિયમ વાપરવો પડે પણ ગુણ્યા હોય તો સમય ઘાતાંકનો સીધો નિયમ કે આને 3 નો વર્ગ કહેવાય અને આ 2 √2 નો વર્ગ કહેવાય. 3 નો વર્ગ 9 અને 8 થાય 8 એટલે આનો જવાબ 72 આવી ગયા. આમાં 72 એવું ના આવે. 9 + 8 એવું ના થાય આમાં. હું એમ કહું છું. શું બોલો? રીત કરવી પડે. હા
ચલો આગળ. ધ્વનિ નથી, ધ્વનિ. ધ્વનિ નથી, ધ્વનિ. ચાલો આનું ફરી એકવાર મને કહી દો. બોલો શું થાય આનું? સર આનું વિસ્તરણ થાય. આનું વિસ્તરણ થાય કેવી રીતે? કારણ કે આમાં પ્લસ છે એટલે. હા પણ કેવી રીતે વિસ્તરણ? જવાબ બોલો એમ. પહેલા પદનો વર્ગ ગુણ્યા પહેલું પહેલા પદનો વર્ગ વત્તા બે ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ. આનું કામ આવું છે. 4 2 × 4 કરી 12 4 વત્તા અને આ 3 નો વર્ગ 9 અને √5 નો વર્ગ 5 એટલે આનો જવાબ આવે 45. એટલે આવું છે. આનો જવાબ આવો આવે. આનો જવાબ કેવો આવે? તો 2 નો વર્ગ ગુણ્યા 3√5 નો વર્ગ. 2 નો વર્ગ 4 આમાં 9 × 5 45. આનો જવાબ આવે 180. અને આનો જવાબ આવે 49 + 12 5. આનો જવાબ આવે 180. ડિફરન્સ ફરી એકવાર મેં સમજાવ્યો. બોલો ભાઈ, કોઈ બોલે પૂછે છે કઈ? ના ખબર પડી ગઈ. જવા દઉં ને? ખબર પડી ગઈ સર. હા સર. એટલે હવે આ બાબતમાં ભૂલ ના થવી જોઈએ. ચલો ગણીશું દાખલો. કેવી રીતે કરીશું બોલો? આપણે આને ગુણવાનું હશે. છેદ સમયે હા, છેદમાં જ ધ્યાન. ઉપર તો બંધ જ કર દો. ઉપર વાંચવાનું જ નહીં, નીચેનું જ વાંચવાનું, એટલે આપણું ધ્યાન ડાયવર્ટ ના થાય. ચલો આનું સમીકરણ શું થશે બોલો? ગુણાકાર કરવાનો. 5 - 2√6 પહેલા ચેક કર્યું? બંને. હા ના સોરી, હા, તરત આનો ચેક check કરવાની કરો. આપણે. એટલે 5 નો વર્ગ અને 2√6 નો વર્ગ. 5 નો વર્ગ કેટલો થાય? 25. આનો વર્ગ કેટલો થાય? 2 નો વર્ગ 4 ને √6 નો 6 એટલે 24. આ મોટું છે, વાંધો ના આવે. એનું એ જ રહેવા દેવાનું. ચલો એટલે 5 - 2√6. હા, 1 મિનિટ. અને ઉપરના તો વાંચશો જ નહીં. અહીંયા 5 - 2√6 5 - 2√6. ચલો થઈ ગયું. નીચે લખીશું આપણે. હવે ઉપર જેમ જેમ 5 - 2√6 5 - 2√6 નીચે 5 + 2√6 5 - 2√6. ચલો હવે નીચે એકવાર વત્તા એકવાર ઓછા છે એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. પહેલામાં જ આપણે લખી તો ચાલે. હે? આપણે ડાયરેક્ટ જ લખી નાખીએ ચાલે. અને પહેલાનું પદ ના, આ બધું લખવાનું. અરે આ ના લખો ચાલે. આ પદની વાત કરે છે. હા, એમાં હા, નીચેનું જે પદ છે ને. હા એ ચાલે ચાલે. એનો કોઈ ઇશ્યુ નથી. મેં કહ્યું આ ના લખો તો નહીં ચાલે. આ બે વાર થઈ ગયું એટલે આવું લખ થશે 5 - 2√6 નો હોલ સ્ક્વેર. ચલો નીચે નાનું તો ખબર છે 25 ઓછા 24. હવે આનું શું થશે બોલો? આનું વિસ્તરણ કરવું પડશે. વચ્ચે માઈનસ છે ને હોલ સ્ક્વેર છે એટલે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. ચલો હવે અહીંયા 5 નો વર્ગ 25 ઓછા નો ગુણાકાર 2 × 5 = 10 2 20 રૂટ નો ગુણાકાર ના થાય 20√6 પ્લસ આનું ખબર છે 2 નો વર્ગ 4 અને √6 નો 6 એટલે 24. નીચે આવશે 1. આ બે નો સરવાળો 49. આ જવાબ થઈ ગયો આપણો. એક લખવાની જરૂર નથી. બોલો ભાઈ, કોઈને પૂછવું છે?
બીજી રકમ લઈએ છે પ્રેક્ટિસ બુકમાં તો એ પત્યા ચોપડીમાં લઈએ છે ચોપડીમાં જો કે કે આવો નથી ચલ ચોપડીમાં નથી આવો એક સરસ મજાના દાખલા લઈએ જ જોજો પ્રેક્ટિસ બુકમાં જ આવે આ દાખલા કઈ અલગ નથી પણ પેલું છે ને શું કહેવાય નિયમો આવે છે ને બધા ચલો ધ્યાન અહીંયા અહીંનો એક દાખલો છે 2√6 minus √5 3√5 minus 2√6 એનો જવાબ આપી દીધો છે આપણે એનો જવાબ આવો આપ્યો a વત્તા b √30 તો a અને b શોધો તો આપણે આને ભૂલી જાવ હું આ જ રકમ છે એનું હું આવું લખી નાખું આવી રકમ ને આપી આમાં તો આનો જવાબ તમને ખબર છે આનો જે મેં સાદું રૂપ આપી કેટલો આવ્યો 49 - 20 √6 તો આપણે અહીંયા મૂકી દઈએ એનો જવાબ 49 - 20 √6 તો આ a 49 થાય અને b -20 થાય એટલે હું તમને એમ સમજાવવા માંગુ છું કે આ દાખલામાં જેમ કર્યું ને એ જ આ દાખલામાં કરવાનું છે છેદનું સમમેયકરણ જે જવાબ આવે એ રહેવા દેવાનું એ જવાબમાં √30 આવતું હશે એટલે આપણને a અને b જવાબ પરથી મળશે જો હું અહીંયા લખીશ નું ના છેદનું સૌપ્રથમ સમમીકરણ કરીશું તો આપણે પહેલા એનું સમમીકરણ કરીશું એટલે કે જેમ દાખલો ગણીએ છીએ એમ જ કરીશું બીજું કંઈ જ વિચારીશું નહીં 2√6 minus √5 3√5 minus 2 બોલો કેટલા વડે ગુણું 3√5 plus 2√6 ચલો ઉપર એમનું એમ અહીંયા બાજુમાં લખું એટલે વિસ્તરણ કરવામાં કન્ફ્યુઝન ના થઈ જાય આપણે ફરીથી ના લખવું ચલો હવે નીચે નાનું તો ખબર તમને એક વાર ઓછા એક વાર વધતા એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ થઈ ગયું આટલું ઉપર જુઓ તો ઉપર હોલ સ્ક્વેર કેવું બી આવશે અહીંયા ઉપર તો નિયમ નહીં આવે સર હા એટલે 7મા ધોરણનો ઉપયોગ કરવો પડે કાઉન્સનો કાઉન્સ છોડવા માટે એટલે આપણે રૂટ પહેલા પદને આખા કાઉન્સ સાથે ગુણવાનું તો બીજા પદના હા એટલે આવું થશે 2√6 ને આની સાથે ગુણીશું અને -√5 ને આની સાથે ગુણીશું ચલો શાંતિથી ગુણીએ અને ગુણો તો આ બંને આને તો શું થાય ગુણાકાર બોલો કોઈ કહેશે સર 6√30 આનો ગુણાકાર 2 કરી 6 અને √નો ગુણાકાર 4√36 વત્તા 4√36 આનો જવાબ 2 ગુણ્યા 2 4 અને 6 ગુણ્યા 6 36 ચલો અને આની સાથે ગુણી નાખીએ -3√25 25 પાયો 25 બરાબર સરસ અને -2√30 બરાબર હવે આનું વિસ્તરણ હવે 9 15 ત્યાંથી 3 નો વર્ગ 9 અને 5 છે
સોરી 45. આવું કેમ કરો છો ભાઈ? यहाँ 24 આવશે. હા 4 ને 4 24. 21 રહેશે. હા હવે સાદુરૂપ આપીશું ને ભાઈ. 5 માંથી 4 જાય તો એક 1. મિનિટ. હા આ 6 વાળું 30 આ 2 વાળું 30 એને જોડે લખીશું. ચલો આનું વર્ગમૂળ નીકળે 4 નું વર્ગમૂળ 4 નું નહીં. હા નીકળે છે 6. વર્ગમૂળની અંદર જે હોય એના વર્ગમૂળની વાત છે. 6 3 નું 3 હોય પણ 25 ચલો આ 6 વાળું 30 માંથી 2 વાળું 30 જાય તો 4 વાળું 30. 4 નું 30 વત્તા 24 ઓછા 15. 24 માં 15 જાય એટલે 9. આ જવાબ આવી ગયો આપણો. આ જવાબ આવી ગયો. હા હજી 5 પાસે 1 પણ 9 ના બકા એમ કઈ છે જોડે આ પ્લસ છે અને આમ થોડે 3 નવા આવું ના થાય. આનો છેદ ના ઉડે. આવું હોય તો ઉડે. હે કઈ પણ હોય અહીંયા 21 હતો આવું ઉડે તો ઉડે કારણ કે આખા કાઉન્ટની બહાર 9 છે એટલે આવું આ 9 પ્લસ માં જ ના ઉડે ભાઈ એમ કહું. ચલો આવી ગયો જવાબ. હા જવાબ આવી ગયો. હા સર બરાબર બરાબર બરાબર. a + b શોધવાનું ને. એ અને બી શોધવાનું હતું એટલે હવે ઉતાવળ ના કરીશ. હું જે કરું છું એ જોજો ભાઈ. આપણને આનો જવાબ આ આપ્યો તો આપણો જવાબ આ આવ્યો એટલે એની સાથે સરખાવીશું. જોજો હું શું કરું છું. બહુ મજાની વસ્તુ કરું છું. તો 0 કેમ લગાવ્યો? ક્યાં 0 સોરી 9 છે. ચલો કઈ વાંધો નહીં સર. આમાં √30 વાળું પદ ક્યાં છે? બી ના પછી સી માં છે. સી માં. નહીં પાછળ a માં સી માં છે. પાછળ સી ક્યાં છે બકા? a + b √30. હા સોરી આ એટલે √30 વાળું પદ બીજું છે એટલે આપણે આને ફેરવીને પાછળ લખી નાખીશું. સરવાળામાં ફેરવો 4 આવું થયું. હા હા હવે જો હા, હું સર. શું કરું? આ 21 કોનો ગણાય? શું સર 21? હા કોનો ગણાય? કોનો બને એ કોણ ગણાય? કોણ ગણાય નહીં કોનો ગણાય? હા સર એવું જ બોલ્યું. 21 તો અનો ગણાય કે અનો ગણાય? 9 નો આ છેદમાં 21 છે. આ પહેલા ધોરણનું છે. આ છેદમાં 21 છે. 21 કોનો છેદ ગણાય? બંને બંનેનો આખા આમ છેદ છે. 21 બંનેનો ગણાય તો હું બંને નાખી દઉં છું. આપી દીધું બંનેને. હા સર. એટલે જુઓ આપણું કામ થઈ ગયું. શું કામ થયું જુઓ. હવે સરખાઈએ છે. આ પ્લસ આ પ્લસ પ્લસ પહેલા જે હતું એ a છે અને પ્લસ પછી જે √30 વાળું પદ હતું પ્લસ પછીનું બી હા આ b છે. એટલે એનો મતલબ એમ થયું કે a બરાબર 9/21 અને b બરાબર 4/21. એટલે ગુણાકાર કરવાનો છે ને સર. ગુણાકાર નહીં બકા. આ ખાલી સરખામણી એટલું કરી. a અને b શોધવાનું. હા આ સરખામણી કરીને આવું છે આવું. આ 9/21 તો જો આને આ સરખું આને આ સરખું આને આ સરખું હા એટલે એ આ તો ખાલી 9/21 એવું થાય. પૂછ્યું કે કેટલા થાય. ઈ 4/21 થાય. હવે આનો છેદ ઉડતો હોય તો ઉડાડી દઈએ આપણે. એટલે એનો જવાબ આવ્યો 3/7. અને બી નો જવાબ આવ્યો 4/21. કશું જ નવું નથી કર્યું. જેમ દાખલો ગણી છે એમ જ કર્યું. અને એ કર્યા પછી સર આ એમ કર્યા પછી છઠ્ઠો આપણે આને આની સાથે સરખાયું. સરખાયા પછી જોયું કે જે એકલી સંખ્યા હતી એ a છે. પછી √30 વાળી સંખ્યા √30 સાથે જે હતું એ b હતું.
તો હવે મારે આ 21 નું શું કરવું? 21 બંનેને આપી દીધું. હવે ખબર પડી કે આને A કહેવાય અને B કહેવાય. એટલે આ A થયો, આ B થયો, આનો છેદ ઉડાડી દીધો એ 3/7 થયો અને આનો છેદ નથી ઉડતો એટલે આ B થયો. હવે સર આ છઠ્ઠા દાખલામાં તમે પેલું નીચે પ્લસ હતું તો ચેક ના કર્યું? હવે ક્રોસ અરે પેલું આમાં 2 6 આગળ ના લખાય? બતા કર્યું તું મેં, બરાબર થાય. કર્યું તું 24 આવતું કર્યું તું ખરું મેં 25 કે 24 થાય. હા મેં કર્યું બાકી તું. ગયું ને એટલે સર મારા. હા સર. ચલો ભાઈ કોઈને પૂછવું છે આમાં કઈ? કોઈને ના, પૂછવું છે નહીં એમ કહું પૂછું, છું સર. ભાઈ. ના સર. હવે 3-4 મિનિટ છે. એક દાખલો હવે આવું કાલે લઈશું હવે, કારણ કે પછી ઉતાવળ થશે. કરાઈ દઉં? તો સર તે બાકી રહેશે ને અડધો તો? હવે ફરી જોઈન થવું પડશે. તો દાદા સાદું સુધી સમીકરણ ખાલી એટલો મેવો કરાય છે પાછા. હવે મારે આની એક્ઝામ લેવી છે તો શનિવારે લઈ લઈશ એક્ઝામ. કાલે જ કરીશ, વાંધો નથી. શનિવારે કાલે લેક્ચર લઈ લઈશું અને પછી શનિવારે એક્ઝામ લઈશું આપણે. ખબર પડી ગઈ બધાને? ઓકે સર. હવે ઓકે પછી સમ્ય ઘાતાંકનો એક ટોપિક આખો રહેશે અને આકૃતિઓનો 2 ટોપિક બાકી છે. તો એ બે ટોપિક ને MCQ એટલે હજી લગભગ 4 લેક્ચર નું ચેપ્ટર બાકી છે. એટલે હવે આજે આ થયું, કાલે હજી એક લેક્ચર લેવાઈ જશે અને પરમ દિવસે એક્ઝામ લઈશું. ખ્યાલ આવી ગયો ભાઈ બધાને? અને કાલે છે ને તમે કોણ માપક હોય ને, કોણ માપક અને પરિકર એ તમારી જોડે રાખજો. કોણ માપક એટલે ખૂણા દોરવા વાળું, બરાબર? અને પરિકર એ બધું જોડે રાખજો. 2-3 દાખલા આના ગણાવીશ અને પછી આકૃતિ 1-2 દોરાઈશું. ખબર પડી ગઈ ને બધાને? હોમવર્ક 2 વાર કરવાનું છે બધાએ. કોઈને પૂછવું નથી ને? એમ પૂછ. ના સર. બરાબર સર. આવજો. હા સર.